ગુડ મોર્નિંગ ગાઈઝ. ગુડ મોર્નિંગ. અમારો આજે મલેશિયાનો ચોથો દિવસ, એટલે લંકાવીથી કોલાલુમ્પર જવાનો. તો અમે રેડી થઈ ગયા છે જવા નીકળીએ છીએ હવે. અને જવા હવે નીકળીશું અને અહીંયા સામે જોઈશું. એટલે અમે હવે વિજયને અમારો સન છે એની તૈયારી માટે જઈએ છીએ. એટલે અમારું સામાનનું પેકિંગ છે. તો અમે અમારા સાથી લોકોને તૈયાર કરવા માટે જઈ રહ્યા છે. સામાન પેક થયો છે, બસ હવે જવાની તૈયારીમાં છે. એટલે અહીંથી હવે બીજી 222 રૂમ નંબર 222માં જઈશું. ત્યાંથી બીજા સાથી લોકોને તૈયાર કરી બેલ મારી એટલે જાગશે. આ એક નજારો છે, સરસ રમ્ય દર્શન. આ હોટલનો બહારનો લુક છે. અહીંયાથી અમારે બહાર આઉટ થવાની એન્ટ્રી રહેશે અને અહીંથી આપણે જઈશું. પછી બહારની સાઈડ છે કોલાલુમ્પુર. અહીંયાથી 10-10:30 વાગ્યાનું ફ્લાઇટ છે. એમાંથી લગભગ 1.5 કલાકની જર્ની છે. પહોંચીશું 12:30 વાગે. બેલા વિસ્ટા હોટલથી ચેકઆઉટ કરી અમે અમારી ગાડી તરફ જઈ રહ્યા છીએ. ગાડીમાં જે સામાન શિફ્ટ થઈ રહ્યો છે ત્યાંથી અમે નીકળીશું. આ છે અહીંના કોઈ હોટલમાં કોઈ રોકાયેલા બધા. ગાડી સ્ટાર્ટ થઈ છે. એરપોર્ટ જવા માટે અમે નીકળ્યા છીએ અને અર્લી મોર્નિંગ છે. મોર્નિંગમાં તો બહુ અહીંયા શાંત હોય બધું. અમારે ઉતાવળ હોય એરપોર્ટ પર પહોંચવાની. બાકી એ દુકાનો આ તે બધું રેસ્ટોરન્ટ બધું ઓછું હોય. ગાડી અમારી ચાલી રહી છે અને લંકાવી સિટીમાં જ છીએ. ત્યાંની આ જ અમારી હોટલ પહેલાં બુક હતી, પણ આ અમને પસંદ નહીં આવી એટલે પછી અમે પહેલાં બધા લંકાવી એરપોર્ટ પહોંચી ગયેલા છે. ત્યાંથી અમારે ત્યાં અમે જઈ રહ્યા છે કેતીપેન પિન્ટુ 3. ત્યાંથી અમે એરાઇવલમાં ત્યાંથી અમે જઈશું અંદર. ત્યાં અમારા સાથી મિત્રો આગળ ચાલે છે. શોપ જોતા જોતા આ બધું અહીંના દ્રશ્યો જોતા જોતા બધા જઈએ છીએ. આજે 23 તારીખે સવારે 9:15 થયા છે. જો એરપોર્ટ જો આ બધા બિહારના લોકો છે. એક ડીએક્શન માર્કેટિંગ કંપનીએ ફેસિલિટી આપીને એ લોકોને અહીંયા ટૂર કરાવી છે. બિહાર, ઇન્ડિયા. આ વોચ માટે છે. હા સારું.
હવે બેઠા છે બધું બરાબર ને? કેટલો મોટો કાફલો છે આ બિહારવાળાનો. શું છે તમારો અનુભવ? 2 દિવસ કેવા રહ્યા? 20, 21, 22? બહુ સરસ ગયા. બહુ સરસ ગયા. અચ્છા. હવે જય ગરી. હે હવે કેવું છે? ક્યાં જવું છે? જોરથી બોલજો જરા માલિક. ક્રાઉડવાળી સિટીમાં હવે ક્રાઉડેડ સિટીમાં જઈશું. અહીંયા બધું શાંત વાતાવરણ હતું, સરસ હતું. સાઉથ એટલે ધમાલવાળા વાતાવરણમાં જઈશું. હવે કકરાટ વાળા વાતાવરણ. મોટી ખાવાની ધમાલ અને ફરવાની ધમાલ. મોટી મોટી બિલ્ડિંગ હશે, મેટ્રો હશે, આ તે બધું સરસ બોલાયેલું. તમારે કઈ જવું છે હવે? અમારે હવે જઈશું તો એ આગળ કેવો અનુભવ થાય છે એ અચ્છા. બધું તમને જણાવીશું. અચ્છા. અને પછી ગેસ થશે તો ગેસની ગોળી લઈશું એવું ને? ફરીશું. સારું, ઓકે, મળીએ. પ્લેન આવી ગયેલું છે. બધા લોકો જે જવાવાળા જઈ રહ્યા છે બધા. અમારું બી એ પ્લેનમાં જ જવાનું છે. આ બધા લાઇનમાં ઊભા છે બધા. આપણો સ્ટાફ વિજયને બધા આ લાઇનમાં જ છે. ચાલો બાય બાય કરી દો. મમ્મીને એલર્ટ કરી દો. ચલો ભાઈ, હું બી જાઉં છું. મારે બી જવાનું ને. એરપોર્ટથી કોલાલમપુર સિટીમાં જવા માટે આ લક્ઝરી બસથી જવાનું હોય છે. એમાં આ લક્ઝરી બસથી કોલાલમપુર સિટીમાં જવા માટે છે. એટલે એમાં અમે 1 by 1 બેસી જઈશું. સુવિધાબેન ચાલ્યા છે બેસવા માટે. આ થેલાનું શું છે લઈ લો. લગેજ મુકાઈ રહ્યા છે. અને આ એરપોર્ટથી કનેક્ટેડ બસ સ્ટેશન છે. આ બસ સ્ટેશનથી કોલાલમપુર ત્યાંથી 45 કિલોમીટર દૂર છે એરપોર્ટથી. એટલે અહીંયા લગેજ મૂકી અને હાથમાં થેલી પકડી
અને ચાલો પછી સત્તર 18 19 29 30 ટિકિટ નંબર છે. આ ટોલ પ્લાઝા છે. આપણા ત્યારે કરતાં કેવી સિસ્ટમ છે જો કે ત્યાં કોઈને ઊભા રહેવાની જરૂરત નહીં. તો પૈસા આપ્યા નથી, ગાડી આવે સ્ક્રેચ થઈ એકાઉન્ટમાં કપાઈ જાય, હેન્ડલ ઊંચો થાય, નીકળી જાઉં. અહીંયા કોઈને અહીંયા બેસવાની જરૂર નથી. એના જે એમાઉન્ટ હોય એ કપાઈ જાય નહીં મળે. નક્કી જ કરેલું હોય કોણામાં કેટલા કાપવાના. અહીંયા કોઈ અંદર કાપવાવાળા ભાઈ બેસેલા હોય, ઓબ્ઝર્વેશનમાં રહે છે. મલેશિયાના કોલાલુમ્પરમાં આપણે એન્ટર થઈ ગયા છે ને આ બિલ્ડિંગો છે. પહેલી વાત તો એવી છે કે અમે છે ને આ ફિલ્ડમાં નવા છે, એટલે થોડુંક બતાવવામાં, સમજાવવામાં, કહેવામાં, રજૂઆત કરવામાં થોડી મિસ્ટેક આવી બી જાય. એને સમજવાની જવાબદારી તમારી છે. એટલે આ બીજો ટોલ ટેક્સ આવી ગયો. કેવું લગાવ્યું છે બધું, ગ્રીનરી બતાવી છે એમના એ મકાનની બહાર એવા સરસ એવું લગાવ્યું છે. આવી મોટી બિલ્ડિંગોમાં પછી આ બાજુને જોઈએ આપણે. એનું બિલ્ડિંગ છે ને હાઈ એ બે બિલ્ડિંગ છે ને. અચ્છા સામે એ મેન છે બિલ્ડિંગ. જો હાઈ રાઇઝ બિલ્ડિંગ આપણે નજીકથી જોઈશું તો ખ્યાલ આવશે કે કેટલી હાઈટ પર છે. એની ભરચક સ્થિતિ જુઓ તમે. પાછા આવી ગયા આપણે. લાઈન પર આવી ગયા. લાઈન પર તો ઘણા વર્ષોથી આવી ગયેલા છે. લાવી દીધેલા છે. જો આ કેટલી મસ્ત બિલ્ડિંગ છે બોલો. અચ્છા હું ઉપર જોઉં છું, વિડીયો નીચે ચાલતો હતો. બોલો. અચ્છા હાજી ભાઈ, થોડી તકલીફ બેઠી લેજો દોસ્ત મારા લીધે. આવું છે કહો. બધું કહેવાનું ના હોય, બરાબર. જે બરાબર લાગે એ ખરું. હા ભાઈ આ કઈ કહે છે ખબર જ નથી દોસ્ત. એટલા દૂર આવીને વિડીયો બતાવવાની કોશિશ કરીએ છીએ, અરે ફોલો કરજો કે લાઈક શેર. હા એ ભાઈ શું કઈ કઈ બોલી ગયા છે ખબર જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અરે શું બોલે બેન શું કહે છે. અમે બહુ મહેનત કરીએ છીએ. સબસ્ક્રાઇબર ઓછા છે. હા અને જેમ મને તેમ સબસ્ક્રાઇબ કરો. અરે બ્લોગર બહુ કમજોર છે એવું કહેવાનું. ના કમજોર નથી, હજુ શીખાવ છે, ટ્રાય કરે છે. અમે પ્રયત્ન જ કરીએ છીએ બસ ખાલી. દરેક વિડીયોમાં દરેક વસ્તુ બતાવવાની. અને મલેશિયાના પ્રવાસ દરમિયાન જે જે હશે મારા ધ્યાનમાં એ બધું તો હું કેપ્ચર કરી જ રહ્યો છું. થોડો આ મોબાઈલ પકડવામાં ને એમ તેમ મિસ્ટેક થઈ જતી હોય, સુધારો લાવી દઈશું. આ બિલ્ડિંગો જો તમે, આની પાછળ છે એક બહુ જબરદસ્ત બિલ્ડિંગ. આ કોલાલુમ્પરનો ઇન્ડિયન એરિયા છે. અહીંયા આપણા ઇન્ડિયન લોકો વધારે હોય છે. અહીંયા ઇન્ડિયનના છે ને બધા શોરૂમ શોપ બધા ઇન્ડિયાના છે. લિટલ ઇન્ડિયા એનું નામ છે લિટલ ઇન્ડિયા. આપણી સાડીઓ ને આપણે લગતું બધી જ ખરીદી અહીંયા થઈ શકે એમ છે. અને એ અમે પછી આવીએ છીએ ત્યાં. એવું છે અહીંયા રહેવાનું બી અહીંયા જ હશે બધાનું નહીં. આપણા ઇન્ડિયન લોકો અહીંયા વધારે પડતા રહે છે. લિટલ ઇન્ડિયા નામ એરિયાનું નામ છે.
હાઈરાઇઝ બિલ્ડિંગ છે. બોમ્બે ગ્રાન્ડ. શું નામ છે? બોમ્બે ગ્રાન્ડ. બોમ્બે ગ્રાન્ડ બિલ્ડિંગનું નામ છે. સ્વામી વિવેકાનંદ બસ. સ્ટેચ્યુ છે. સ્વામી વિવેકાનંદ. અહીં ઇન્ડિયન આખો બોલો સૌથી ઊંચી બિલ્ડિંગ દેખો બતાવો. હા. કોલાલુમ્પરની સૌથી ઊંચી બિલ્ડિંગ પાછળ દેખાય છે તે. અહીંયા બસમાંથી બેસીને બતાવવાનું બધું અઘરું તો છે જ થોડું. કોલાલુમ્પર સેન્ટરમાં અમે આવ્યા છે. અહીંયા જેમાંથી અહીંથી બધાની કનેક્ટિવિટી છે. મેટ્રોની, ટેક્સીની, કોઈ સિટીમાં જવું હોય, બસ સ્ટેશન જવું હોય, એરપોર્ટ જવું હોય, બધા માટે કનેક્ટિવિટીની અહીંયાથી બધું કનેક્ટ થાય છે. એવી એક બેસ્ટ જગ્યા છે. ત્યાં આવ્યા છે. ત્યાંથી અમારે હોટલ માટે એક રેપિડ કેલમાં કોઈ બસમાં જવાનું છે. તેના માટે અહીંયા આવ્યા છે અમે. તો જુઓ અહીંની બધાની હિલચાલ, દોડાદોડી. અહીંયાથી જઈશું અમે. આજે આપણું લાસ્ટ લખ્યું છે રેપિડ કેલ, ત્યાં જવાના છે અમે. ઓકે, થેન્ક યુ વેરી મચ.